વરસાદ બાદ સંકટ મુશ્કેલીઓ યથાવત છે। વરસાદ સ્ટોપ થયો છે, થંભી ગયો છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ હજુ થંભી નથી। કોઈનું ઘર પાણીમાં ડૂબેલું છે, તો કોઈની ઘરવખરી બરબાદ થઈ ગઈ છે, તો કોઈ પરિવારને પોતાના સ્વજનને હંમેશા માટે ગુમાવ્યા છે। હવે વાત કરી રહ્યા છે અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધોળકા, બગોદરા વિસ્તારની કે જે 5 દિવસ અનેક પરિવારો પાણીમાં જીવવા માટે મજબૂર છે। દર વર્ષે વરસાદ આવે છે, દર વર્ષે આવી જ તસવીરો સામે આવે છે, પરંતુ લોકોનો સવાલ એક જ છે કે આખરે આ મુશ્કેલીનો અંત ક્યારે છે, શું થઈ રહ્યું છે? તે ભયાનક તસવીરો સામે આવી રહી છે। આવું જોઈએ, જાણીએ, સમજીએ। ધોળકામાં વરસાદે સર્જેલી તબાહીની તસવીરો હજુ સુધી નથી બદલાઈ। વરસાદ રોકાયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં કલીકુંડ સર્કલથી સરડવા રોડ સુધીની અનેક સોસાયટીઓ આજે પણ પાણીમાં ગરકાવ છે। ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। ઘરમાં રહેલું ફર્નિચર અને ઘરવખરી પાણીમાં ડૂબી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સૌથી મોટી મુશ્કેલી એ છે કે સિદ્ધનાથ મહાદેવ વિસ્તાર તરફથી હજુ પણ પાણીનો સતત આવરો ચાલુ હોવાથી પાણી ઓસરવાનું નામ જ નથી લેતું। ઘરમાં પાણી, દુકાનોમાં પાણી અને દરેક ચહેરા પર નુકસાનની ચિંતા। આ દ્રશ્યો છે બદરખા ગામના, જ્યાં આજે પણ ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તમે લોકોના ઘરોની સ્થિતિ જોઈ શકો છો કે ઘરોમાં કેટલું વરસાદી પાણી છે। વરસાદી પાણી ભરાતા લોકો પોતાના મકાનો છોડીને ચાલ્યા ગયા છે। પાણી બહુ ઓછું થયું નહીં, હજુ પાણી 2 મહિના સુધી ઓછું નહીં થાય। ખાડામાં કોઈ રસ્તો નહીં પાણી જવાનો, કોઈ ગટર નહીં, તે પાણી બહાર નીકળશે। એટલે આ જેટલું ચૂસાય એટલું ખરું। 2 મહિના થાય, 3 મહિના થાય, તો ત્યાં સુધી આડું અવરું પડી જ રહેવું પડે ને બહાર। તો આ એના એ સ્થાનિકો છે જેમનું કહેવું છે કે પાણી ઓસરવામાં સમય લાગી શકે એમ છે, કારણ કે એવી વ્યવસ્થા અહીંયા નથી। ખાડાવાળો વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં પાણી ભરાયેલા રહે। ગામમાં પણ પાણી છે। આ જ જે વિસ્તાર અંબાપુરા, એની પાછળ એ ગામનો ગેટ પડે છે, એ ગામમાં જતા મેઇન રોડ ઉપર એ ટીચણસામાં પાણી, અંદર પણ પાણી, અને આ પ્રકારની ઘટના એ પ્રથમ વખત બન્યા હોવાના પણ સ્થાનિકોના આક્ષેપ છે। આ સ્થિતિ છે એ ધોળકાના બદરખા ગામની। માત્ર બદરખા ગામ જ નહીં, પરંતુ આ દ્રશ્યો છે ધોળકાના બુટ ભવાની વિસ્તારના, જ્યાં લોકોને કેવી મુશ્કેલીઓ પડી રહી છે તે જાણવા માટે પહોંચ્યું ઝી 24 કલાક। જ્યાં રસ્તા નથી, વાહનો નથી, ટ્રેક્ટર જ એકમાત્ર સહારો બન્યો છે। અડધા સુધી પાણીમાં ડૂબેલા મકાનો, અંધકારમાં જીવતા પરિવારો અને ભોજન માટે પણ બીજાના સહારે જીવતા લોકો। ધોળકાથી ત્રાસદ જવાના માર્ગ પર આવેલો આ વિસ્તાર આજે પણ પાણીના કબજામાં છે। ટ્રેક્ટર સિવાય અહીં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે। વિસ્તારમાં આવેલા 100 જેટલા મકાનો હજુ પણ અડધા સુધી પાણીમાં ગરકાવ છે। કેટલાક પરિવારો સલામત સ્થળે સ્થળાંતરણ કરી ચૂક્યા છે, પરંતુ બુટ ભવાની વિસ્તારમાં અનેક પરિવારો હજુ પણ પાણી વચ્ચે જ જીવન જીવવા મજબૂર બન્યા છે કે પોલીસ કે પ્રશાસન કોઈ અહીંયા આવ્યું નથી। એ આવે, મદદ કરે તો એમને રાહત મળે। ત્યારે બીજી તરફ એ કલેક્ટરે પણ એ નિવેદન આપ્યું છે કે 10 ગામો હજુ પણ પાણીમાં છે, કામ ચાલી રહ્યા છે, પરંતુ આખરે કામ શું છે એ પણ જોવાનું રહેશે। પરંતુ હાલ આ ધોળકાના એ વિસ્તારની વાત છે કે જે વિસ્તાર એ બુટ ભવાની વિસ્તાર હજુ પણ એ પ્રભાવિત છે, બેટમાં ફેરવાયેલો છે, અને ત્યાંના રહીશો એ મદદની માંગ કરી રહ્યા છે। એક તરફ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદ જિલ્લા કલેક્ટરે ભવ્ય વર્માએ ધોળકાની મુલાકાત લીધી અને ધોળકા સર્કિટ હાઉસમાં સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી હતી અને લોકોને મદદરૂપ થવા આદેશ પણ આપ્યા હતા। સંપર્ક વિહોણા એક પણ ગામ નથી અત્યારે। હું અત્યારે 2 તાલુકાની વાત કરી રહ્યો છું, અને જો વોટર અત્યારે 10 ગામો એવા છે જેમાં જવામાં થોડી તકલીફ આવી રહી છે, લેકિન કમ્પ્લીટલી કટ ઓફ એવું એક પણ ગામ નથી અત્યારે આપણે પાસે। ધોળકાના 10 ગામ કે સાણંદ ધોળકા, બાવળા, આ 2 તાલુકાને મળીને અત્યારે વાત કરી રહ્યો છું। આ 2 તાલુકા મળીને અત્યારે કમ્પ્લીટલી કટ ઓફ ગામ નથી।
તો ધોલેરાના પીપળી અને વાણી તળાવ ગામ ગળાડૂબ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા. વાણી તળાવ ગામમાંથી 40થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વરસાદ હવે અટકી ગયો છે, પરંતુ હજારો લોકોના જીવનમાં ઉભરાયેલું સંકટ હજુ નથી અટક્યું. ઘરોમાંથી પાણી એક દિવસે ઓસરી જશે, પરંતુ તબાહીની યાદો અને નુકસાનનો ઘા સહેલાઈથી નહીં ભૂસાય. દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે. દર વર્ષે રાહતના દાવા થાય છે, છતાં લોકો આજે પણ એ જ સવાલ પૂછે છે, આગામી વરસાદ પહેલા શું ખરેખર કોઈ કાયમી ઉકેલ આવશે કે પછી આવતા ચોમાસે ફરી આવી જ તસવીરો કેમેરામાં કેદ થશે. દર્શલ રાવલ, ઝી મીડિયા, ધોળકા, અમદાવાદ.